વૃદ્ધો, સજ્જનો, ગુરુઓ, ઋષિમુનિઓ આપણને ટકોર કરે તો આપણે સાંભળવી અને એ ટકોર કર્યા મુજબ આપણે શું ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો તો આપણે આપણા જીવનની અંદર આગળ વધી શકાય. પરંતુ જો કોઈ ટકોર કરે અને આપણે દુઃખ અનુભવીએ તો આપણે આગળ વધી શકીએ નહીં. પરંતુ જે ટકોર કરી હોય એ સાંભળવી અને વડીલોને અને સજ્જનોને, ગુરુઓને માન આપવું, પરંતુ સામે વળતો જવાબ આપવો નહીં. કારણ તે આપણને ટકોર કરે છે તે આપણા જીવન માટે કરે છે. તો આપણે એ ટકોરને અદ્ધર ઝીલી લેવી. જેમ ચાતક પક્ષી હોય અને ચોમાસાનો સમય હોય તો વરસાદ પડે તો એનું ટીપું એ અદ્ધર ઝીલી લે અને આખા વર્ષ દરમિયાન એ પછી પાણી પીતું નથી. એમ આપણે આપણા જીવનની અંદર જો કોઈ ટકોર રૂપી શબ્દો આપણને કહે તો તેને સમજવા, એને વિચારવું અને એના પ્રત્યે આપણે આગળ વધવા પ્રયત્ન કરવો. એક વખત ગોપીચંદ રાજા અને ભર્તૃહરિ